કૃષ્ણના મોટા ભાઈ બલરામજીના લગ્ન રોહિણી નક્ષત્રમાં કરવામાં આવ્યા છે. હે રાજન, ભગવાનના હવે બીજા લગ્નની કથા હું તને સંક્ષિપ્તમાં કહું છું. ભગવાન શ્રી હરિ દ્વારિકામાં બિરાજે. ભગવાનનો એક કુટુંબી, એક એનો સગો સંબંધી, જેનું નામ છે સત્રાજીત, સૂર્યનો મહાન ઉપાસક છે. ભગવાન સૂર્યની એટલી બધી એણે સાધના કરી કે ભગવાન ભુવન ભાસ્કરે સૂર્યનારાયણે એક એને મણિ આપ્યો. આ મણિનું નામ છે સ્વયંતક. આ મણિનો એક પ્રભાવ છે કે રોજ સૂર્યને એક લોટો અર્ઘ ચડાવે એટલે આ મણિ આ સત્રાજીતને 8 ભાર સોનું આપે. 8 ભાર એટલે કેટલું થાય તો મને બહુ ખબર નહીં, પણ કદાચ 10 કિલો થતું હશે. હવે રોજ આના ઘેર સત્રાજીતને ત્યાં 10 કિલો સોનું થવા લાગ્યું. વિચારો, આ માણસના ઘેર એક મહિને વર્ષે કેટલી સંપત્તિ થઈ જાય. બન્યું એવું કે દ્વારકાધીશ કરતાંય પણ આ સત્રાજીતની પાસે સોનું વધી ગયું. એક દિવસ આ સત્રાજીત એ મણિ ગળામાં ધારણ કરી દ્વારકાધીશના દરબારમાં આવે. જેટલા આહીરો યાદવો બેઠા હતા એની નજર એ મણિ તરફ ગઈ. આમ જોયું તો જાણે સૂર્યનારાયણ હાલ્યો આવતો હોય એટલો એ મણિનો દિવ્ય પ્રકાશ. કૃષ્ણની પણ વારંવાર નજર એ મણિ તરફ જવા લાગી. એટલે યાદવોને એમ થયું કે ભગવાનને આ મણિ ગમી ગયો લાગે છે, તો જ એની સામે એક વારંવાર જોતા હોય ને. એ દરબાર પૂરો થયો ને બધા જવા ગયા. 2-5 યાદવોએ સત્રાજીતને ઊભો રાખ્યો. ભાઈ, હા, આ મણિ ક્યાંથી લાવ્યા? બોલે, મારા ઈષ્ટદેવ સૂર્યનારાયણે મને આપ્યો છે. અચ્છા, તો આ મણિ તમારા ગળામાં તો શોભે છે, પણ ભગવાન કૃષ્ણના ગળાની અંદર બહુ વિશેષ શોભે. એને આ મણિ આપી દઈએ તો? સત્રાજીતે બેટૂક ના પાડી દીધી કે નહીં, આ મણિ કોઈ કાળે કૃષ્ણને ન આપું. એના બદલામાં એને જોઈએ તે બીજું ઘણું બધું આપો, પણ મણિ ના આપો, કારણ કે મારા ઈષ્ટદેવનો આ પ્રસાદ છે, હું ના આપું. એને ના પાડી દીધી. એટલે યાદવો બધા કે કઈ વાંધો નહીં. એ સત્રાજીત એના ઘેર ગયો. 3-4 દિવસ પછી સત્રાજીતનો એક નાનો ભાઈ, જેનું નામ છે પ્રસેન, એ પ્રસેને કહ્યું, મોટા ભાઈ, ઘણા સમયથી તમે આ મણિ ગળામાં ધારણ કરો છો, થોડાક દિવસો મને પણ પહેરવા આપો ને. નાનો ભાઈ છે એમ માની ના ન પાડી. પ્રસેને એ મણિ ગળામાં ધારણ કર્યો અને યોગવશ એ પ્રસેને એક દિવસ શિકાર કરવા માટે જંગલમાં ગયો. એક સિંહની સાથે એને ઝપાઝપી થઈ અને સિંહે એક પંજો મારી પ્રસેનને મારી નાખ્યો. એ મણિ હતો એ પોતાના દાંત વચ્ચે ભરાવીને એ સિંહ આમ જતો હતો. એમાં રામાકાળના રીછરાજ જાંબુવનજી એને મળ્યા. એણે આ સિંહના મુખની અંદર કંઈક ચળકતો મણિ જોયો. એ મણિ લેવા માટે જાંબુવનજીએ સિંહને મારી નાખ્યો. તાકાતવાન છે. એ મણિ લઈ અને જાંબુવંત પોતાની ગુફામાં ગયા. એની એક દીકરી છે જેનું નામ છે જાંબુવંતી. એના ગળામાં મણિ પહેરાયો. આ બાજુ સત્રાજીતે એના ભાઈની ખૂબ રાહ જોઈ. ક્યાં ગયો? મણિ પહેરીને ગયો છે, હજુ કેમ નહીં આવ્યો? કેમ નહીં આવ્યો? ખૂબ ખોજ કરાવી, ક્યાંય અતોપતો ન લાગ્યો. એટલે સત્રાજીતને મનમાં એક શક પડ્યો, એક શંકા પડી કે અમુક દિવસો પૂર્વે હું દ્વારિકાધીશના દરબારમાં ગયેલો અને બધાની નજર આ મણિ તરફ હતી અને કૃષ્ણ પણ વારંવાર આ મણિ સામે જોતા હતા. સીધી રીતે ન માગીને મેં સીધી રીતે ન આપી, એટલે કદાચ કૃષ્ણએ મારા ભાઈને મારીને મણિ પડાવી લીધો લાગે. આમે એ બાળપણનો ચોર તો છે જ. અને 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, ગઢપણના કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. એ કઈ બાળપણના લક્ષણ થોડા જાય? સીધો આક્ષેપ દ્વારકાધીશ ઉપર આવ્યો છે. અને આ દુનિયા છે મેરે ભાઈ બહેન, તમે ગમે એમ જીવન જીવશો ના, આ દુનિયા તમને ઉપરથી હેઠા નાખવાના પ્રયાસો કરશે. પતંગ વેપારીની દુકાનમાં પડ્યા હોય ત્યાં સુધી 5 પતંગનો પંજો આમ સંપીને પડ્યા હોય, એકબીજાને આમ અડીને પડ્યા હોય, પણ એ પતંગને દોર મળે અને આકાશમાં ઉડાન થાય એટલે એક છોકરો બીજા છોકરાની પતંગ કાપી નાખે.
કાપવાનું ક્યારે શરૂ થયું પોપટભાઈ? ઉડાન મળ્યું, એને પ્રગતિ મળી, એને ઊંચાઈ મળી, એટલે કાપવાનું શરૂ થયું. નીચે હતા ત્યારે બધા સંપીને હતા, પણ એને દોર મળ્યો, એને કાનેતર મળ્યા, એને આકાશમાં ઉડવાનું મળ્યું, એટલે બધાય મળ્યા કાપવા. આનો અર્થ એવો થાય છે, વ્યાસપીઠને આ દ્રશ્ય બહુ ગમ્યું. વ્યાસપીઠ કહે છે કે પતંગ જેવું આપણું જ છે, મારું અને તમારું જીવન એક પતંગ જેવું છે. હું અને તમે થોડાક આગળ વધીએ, થોડુંક ઉડાન મળે, થોડીક પ્રગતિ મળે, થોડુંક સમાજમાં નામ થાય, એટલે આપણા પતંગને લોકો કાપવા માટેના પ્રયાસો કરશે. તમને પ્રગતિ મળે એટલે લોકો રાહ જોઈને બેઠા, આ કેમ આગળ નીકળી ગયો, અમે કેમ વાહે રહી ગયા. ઘણા નહીં કહેતા અહીં અમે બે હારે ભણતા, ચડ્ડી પહેરવાનો વેત નહોતો, અત્યારે લે આમ જોવો લે તે હવે કાંઈ એને ચડ્ડી જ પહેરવી. એ આપણને ઉન્નતિ મળે, પ્રગતિ મળે એટલે લોકો આપણા પતંગને કાપે. પણ મારે તમારે વિચારવું રહ્યું કે આપણા પતંગને કાપે છે કોણ? પીપલ્લાનો પતંગ ઉડતો હોય તો પીપલ્લા વાળા જ કાપે, એને હોનગઢ વાળા કાપવા ન આવે. ખાખરિયાનો પતંગ ઉડતો હોય તો ખાખરિયા વાળા જ કાપે, નેહડાથી કોઈ ધક્કો ન ખાય. એમાં આપણને કોણ કાપે? આપણી બાજુમાં બેઠા બેઠા આપણા વખાણ કરતા હોય એ જ આપણને કાપે. બોલો રાધે રાધે. આ દુનિયા છે સાહેબ. તમે એને ગમે એવું જીવન જીવશો તો તમારી વાહ વાહ, થોડુંક તમે એનાથી વિપરીત જીવન જીવશો એટલે કે ઘડીકમાં સમાજ ઉપર મહાપુરુષોએ ક્યારે નિર્ભર ન રહેવું. આ દુનિયા છે, દુનિયાને બોલે અને બોલવા દઈએ. જેને પ્રગતિ કરવી છે, જેને ઉન્નતિ કરવી છે, જેને સમાજમાં આગળ વધવું છે, એને એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી નાખો. સમાજ છે, તમે આગળ વધશો એટલે લોકો કાપા કાપી જ કરશે. મેરે ભાઈ બહેન, એક નાની એવી ચિઠ્ઠી બની જાઓ. કોઈ પતિ પત્ની બોલતા ન હોય, કોઈ ભાઈએ ભાઈઓ બોલતા ન હોય, કોઈ બાપ દીકરો બોલતા ન હોય, કોઈ સાસુ અને વહુ ન બોલતા હોય, એવા ટાણે તમે એક સમાધાનની નાની એવી ચિઠ્ઠી બની જાઓ. કોર્ટના કાગળ કોઈ થાશો નહીં. અરે કોઈ થાક્યો પાક્યો માણસ હોય તો તમે એના માટે નાનો એવો લીમડો કે લીમડી બની જાઓ કે થાક્યો પાક્યો માણસ એ છાયામાં થોડોક વિશ્રામ કરી શકે. તાડનું ઝાડ ઊંચું બહુ, લાંબુ બહુ, પણ એનો છાંયોય નહીં, એના ફળે ન આવે, એને ફૂલે ન આવે. એમ જીવનમાં ક્યારેક ક્યારેક નાનો એવો લીમડો થઈ જજો, ઊંચા તાળિયા જેવા ન થતા કે તમારો છાંયો લોકોને ન મળે. અરે કોઈ પ્યાસો માણસ પ્યાસની ખોજમાં હોય અને તમે એની પ્યાસ બુજાવવા માટે નાનો એવો વીરડો થઈ જજો. દરિયો મોટો બહુ, પણ એનું પાણી કોઈ દિવસ આપણી તરસ ન બુજાવે, તરસ ન છીપાવે. કવિએ લખ્યું છે કે તમે નાની એવી ચિઠ્ઠી થાજો રે, કોર્ટના કાગળ કોઈ થાશો નહીં. તમે નાની એવી ચિઠ્ઠી થાજો રે, કોર્ટના કાગળ કોઈ થાશો. એ તમે નાનો એવો લીમડો થાજો રે, તાળિયા ઊંચા કોઈ થાશો નહીં. તમે નાનો એવો લીમડો થાજો રે, તાળિયા ઊંચા કોઈ થાશો. એ જીરે તમે નાનો એવો વીરડો થાજો રે, દરિયા ખારા કોઈ થાશો નહીં. એ તમે નાનો એવો વીરડો થાજો રે, દરિયો ખારો કોઈ થાશો. એ તમે નાનો એવો વીરડો થાજો રે, એ સમુદ્ર ખારા કોઈ થાશો નહીં. એ તમે નાનો એવો વીરડો થાજો રે, દરિયો ખારા કોઈ થાશો. દિલ મળે વિયોગ ટળે અને એના મનનું થાય મિલન. તમે નાની એવી ચિઠ્ઠી થાજો, પણ
કોર્ટના કાગળ કોઈ થાશો. બે જણાના દિલ મળી જાય, ભાઈ ભાઈઓના દિલ મળે, પતિ પત્નીના દિલ મળે, બાપ દીકરાના દિલ મળે, એવી નાની એવી એક સમાધાનની ચિઠ્ઠી થજો. કોઈના જીવનને તમે સુખી ન કરી શકો તો વાંધો નહીં, પણ બાપ આજે છેલ્લા દિવસે એક સાધુ તરીકે બે હાથ જોડી અને તમને વિનવું કે કોઈના જીવનમાં દિવાસળી ન બંધવા. ભલે એને રાજી ન કરી શકો, ભલે એને ખુશ ન કરી શકો, કઈ વાંધો નહીં, પણ દિવાસળી ન બનીએ. અમારો નાઝીર 3 થી લખે છે, જમાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. જમાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. બધા પુણ્યો જમાનાને મુબારક હો. જમાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. પરખો પાપને મારા હો. પરખો પાપને મારા, એવા તું મને અનયન દે દે, એવા તું મને નયન દે દે, ખુશી દે દે જમાનાને મને હરદમ મને હરદમ અવરને આપજે ગુલશન, મને વેરાન બનજે, મને વેરાન બનજે. હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા. હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા. કમળ બીડાય તે કમળ પીડાય તે પહેલા ભ્રમરને ભ્રમરને આ ખુશી દે દે જમાનાને મને હરદમ દે, મને હરદમ મને હરદમ બહુ સરસ પંક્તિ છે. આપણા ભાવનગરના કવિ, મુસ્લિમ કવિ શિલારચા ચોકમાં બેઠા બેઠા બીડીયું વાળતા વાળતા અને ગઝલ લખે છે કે જમાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. જમાનાને મુબારક
કવિ નાઝીર કહે છે કે દુનિયા કેટલું પુણ્ય કરે ઈ એને મુબારક, મારે શું? એનું પુણ્ય ઈ કરે એ ભોગવે, એ પાપ કરે તો ઈ ભોગવે, એ જે કરવું હોય એ કરે ઈ ભોગવે, એમાં મારે શું લેવા દેવા? જમાના બધા પુણ્યો જમાનાને મુબારક એ જમાનો કેટલા પુણ્ય કરે એને મુબારક, પણ મારે શું કરવાનું? પરખું નિરખું પાપને મારા, હે હું નિરખું પાપને મારા, તું મને એવા આ નયન દેજે, મને એવા નયન દે. બસ દુનિયાને જે ફાવે એમ કરે, મને એવા નયન, એવી દ્રષ્ટિ, એવી આંખ દેજે કે મને મારું પાપ દેખાય. હું શું કરું એ મને દેખાય, દુનિયા શું કરે એ મારે નથી જોવાનું, મને મારું દેખાય એવા સુંદર નયનો આપજે. અને આપણે આમ રસ્તા ઉપર, રોડ ઉપર જતા હોઈએ તો કોઈ ટ્રકની પાછળ લખ્યું હોય ચેચીસ ઉપર, તું તારું કર. આ સૂત્ર મને બહુ ગમે. આપણે આપણું જ કરાય, દુનિયા જેમ ફાવે એમ કરે, એમાં આપણને શું લેવા દેવું? હું પરખું પાપને મારા, મને એવા નયન દેજે, મને એવા